ને જો બધા એના છે મારું દીકરું. હાલો મેહુલભાઈ, મેહુલ દેત્રોજા અંદર આવી જાઓ. જયકાર કરો, જયકાર કરો. લોહી પી ગયા, લોહી. ભાઈ રે ઉતાવળા મારા દીકરા. કઈ છે અહીંયા એક જણ તું ઉપર હું તને ઊંચો વાત કરું હવે દીના દો વાયકા તોય મારા ઘરના હુતા. આ કરમ ની ઘટના કોને કેવી? અરે આ ઘર હે કે ધર્મશાળા? ઈ મારું દીકરું મને સમજાતું નથી. ચાલુ જ રાખજે. અરે બાયડી કરી, બાયડી કરી છોકરા નથી. હવે છોકરાને વાકે કંચન બીજી કરી એનો વાંધો નથી, પણ એલા છોકરા થયા કેવા થયા ખબર હે? હવે ડાટા કાઢના કેવા થયા. હારું દીકરું છોકરા થયા એનોય વાંધો નથી, પણ હાથ પેઢીના મૂરિયા કાઢી નાખે એવા થયા. હવે આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી. એ બધાય ક્યાં મરી ગયા? તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. મારા રોયા આવી એ શું આમ સતાધરના પાડાની જેમ ગાંગરો હો? એ હજી તો હું તમને જ યાદ કરતી હતી, ત્યાં મહણી આવે મને બોલાવી. એ જીવો, હવે જીવો મારા લાલ, જેઠ મહિના સુધી જીવો. અને આ ગામમાં તમને કોઈ કહેવા વાળું નથી કે અત્યારે બરાડા પાડો. હે લાલા, આ મહિલો માલ તે જોયો હે? પેલી કોપી હો. ટાઇલ્સ માં કેમ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે, ફર્સ્ટ નંબર. હવે સાનુમણીની ડાયલીની થામા અને મૂંગીની મર. એક તો ઉઠવું હે 10 વાગે અને પાછી હોશિયારીની માં વેચસ. મૂંગી માર. એ ડોહા, તને પૈણીને જઈ ગામમાં પાધરમાં આવી ને ત્યાં જ મારો તો ભાવ બગડી ગયો હતો.
ગામના પાદરમાં ઓલી લીહી લાદી વાળા ઓટા જોયા ને ત્યાં નક્કી થઈ ગયું કે આ ગામમાં લીહી લાદી વાળા ઓટા ઉપર બેહવા સિવાય કોઈ કાંઈ કામ કરતું નહીં હોય. તો મારા બાપને ક્યાંય કુવોય ન જડ્યો તે મને તમને દીધી આયા. એ ચાબીની થામા આ ગ્લેજ વાળા ઓટા જોઈને તો તારા બાપે દીધી છે, બાકી ક્યાં અમારા ગામ હમું કોઈ જોતું તું. મૂંગીની માર. હવે કચરો નવી અને જૂનીના વાકે તો મારો ભાવ બગડ્યો ભાવ. તે જોયા હવે પાણી વારીના આમ મોટી મોટી કરો હો. ઘરમાં રહોડામાં ગઈ ચા કરવા તો ખાંડ નમરે. મને એમ કે ક્યાંક આખી પાછી પડી છે. તો મેં કીધું લાય હું શાક બનાવી નાખું. બહેની હાથમાં લીધી ત્યાં તો મારો દીકરો તેલ નહીં. મેં કીધું ડોહો લેવા ગયો હોય છે. લાય કીધું ભાખરી કરી નાખું. ભાખરીનો ડબ્બો હાથમાં લીધો ને ત્યાં તો મારો દીકરો ડબ્બો ખાલી. અરે રે શું આમાં કરવું હે ડોહા? છે નહીં હજામ જેવું અને જોઈએ પાછું મારો દીકરો રાજા જેવું. હવે ચાબીની થામા તારો બાપ કેતો તો શું કેતો ખબર હે? તારો બાપ કેતો તો કે મારી દીકરીને તો નોકરિયા તૈરે પૈણાવી. હવે નોકરિયા ક્યાં આંતરી ના હતા કે આવું ભડધું લઈ જાય, પછી નોકરિયાતમાં મેળ ન ખાતો, પછી પાછી સિસ્ટમ બદલાઈ, પછી કે હીરાવાળાને દેવી. હારો હીરાવાળો હોય ને એને ઘાટનો કારીગર હોય ને એને એમ કીધું. પછી હીરાવાળો કોઈ પડ્યો નહીં. 4-5 વર્ષ રાહ જોઈ ગીતા તે કોઈ હીરાવાળો ન આવ્યો. પછી પાછી સિસ્ટમ બદલાઈ મારા દીકરા. પછી કોઈ નો જેડ્યું ને મને દીધી. અને તારા બાપને ક્યાં જાહો જલાલી ફાઈટી જાય. હવે તારો બાપ તને હાચવે જ કોણ? કાલ આરીસામાં જોઈ જાય તો ખરી કેવી લાગે. આજ તો અમારી ઓલી બધી વહુની મહેનત યાર. ક્યાં ભડદામાંથી એકો કરી દીધો એકો. બાકી કાલ 11:30 છોકરાઓ જોવા આવજો એટલે તમને ખબર પડે કે આ કેવું ભડદું છે. અને તારા બાપને જાહો જલાલી ફાઈટી જાય અહીંયા. એ ડોહા બા હારાની તો જી વરામાં એકવાર જાય ને એને ચૂરમું જડે. અને તમારે વરાના 365 દી સન્ડે થી માંડીને સેટરડે સુધી રોજે રોજ ચૂરમું. અરે તમને ચૂરમું ખવડાવે તો બાવા થાય બાવા. અને તમારે દાઢી વધી જાય તો ઘરે જવામાં તો સમજતા નથી. અને પાછા મોટીની ઠોકો તો ઓલી તમારી માં નવીને કયો ને અહીંયા કેમ મિયાની મીંદડીની જેમ થઈ જાવ. અરે વસરામ આપને એમ થાય કે હાલો ટાઢો કોઠો રીઢો કરી આવી જરાક હારાનિયા જાય. આપણે તો કરીયો હે હીરા જાય ને ત્યાં તો મારા દીકરા ભૂખની બારસું કાંઈ ન હોય. આખા ગામની માયગા ઘરની સાઈઝ ખાય અને પાછા આપને હમી ના થાય. અરે મારા દીકરા આપને એમ થાય કે આ લાડવા ખવડાવશે, ત્યાં તો ટાટી સાઈઝ કાઢે, કઢી કાઢે અને ટાટા રોટલા કાઢે. અરે રાનના ભૂખના પેટના આમ હોય કાંઈ જમાઈને ટારવા ઉભા થયા હો. અને હવે તો મને એવું લાગે કે મારો દીકરો રહ્યો ને કાચી ઉંમર મારી નાજુક નારી કે મજુવાનિયા જોએ ધારી ધારી. કાચી ઉંમર મારી નાજુક નારી કે મજુવાનિયા જોએ ધારી ધારી. ખોટો તું બક બક બોલે, અલ્યા ખોટો તું બક બક બોલે. તને જોઈને
રામ પોપટ બોલે દિલ મારું પાંજરો તો પાંજરાનો પોપટ તારા ઠગા રાજા છે તો રે હટ હટ દિલ મારું પાંજરો તો પાંજરાનો પોપટ તારા ઠગા રાજા છે ચાલુ કરો ને ભાઈ. હાલો એ હાલી શું દીકરા હાલી એ હવાર હવારના પોરમાં શું રાયડું નાખો એ અસ્મિતા સાચું કહું ને તો જે દિન પૈણીને આવીને તે દી ના તાર ભાઈજીએ મને કોઈ દી હારી દે ઘરસીએ જવાય નથી દીધી જય હોય તે રાયડું ને રાયડું અરે કરશીએ જઈને તમારો બાપ થોડોક ટાઈમ તો જોઈ ને અરે આ ભાઈજીને કેને ચડાવ્યા ખબર હે આ મારી દીકરી ઓલી જૂની રાંડ આયા એવી લાગે હે નકર તારા ભાઈજી કોઈ દી ઊંચા અવાજે મારા આમું ન બોલે એ રાંડ તને તો મારું ખારું ન બોલાવે એ તું ઘરે ટૂંકો ખા કે હરગીનમાં દવા પીનમાં કે ઊંડા ભમરિયામાં પડ મારા બાપનું શું એ તને હું ભમરિયામાં પડું કે જ્ઞાના શીશરા ખાડામાં પડું તારા બાપના કેટલા ટકા એ હવાર હવારમાં જો કોઈ દી મારું નામ લીધું હે ને તો તારી ખેર નથી તને કહી દઉં હું તને તો તારો બાપ ય નહોતો પહોંચી આવી ગયો એ રાંડ કારા મોઢારી ડાકણ અને કોઈ ન લાવે એક તો તું ધરાઈને કોઈને ધાન ખાવા દેતી નથી બે ડાકણું લાગે ઊંચા પગથી તારે ઊંચા. અને કોકની હારી ભે જોઈ નથી હાંજે દોવા દો ત્યાં ગમ એ રાંડ તને તો જીવડા પડે જીવડા એ મને ભલે જીવતા જીવડા પરે પારુલ આ મારી બાગી પાછી કરવામાંથી જ નવરીની નથી થતી એ જયા સાચું કહીજે કાલ તારા ઓટે આવી હતી આગી પાછી કરતી હતી કે નોત કરતી મારી વાત કરતી હતી કઈ રીતી સાચું કહીજો સાચું કહીજે માણા વચ્ચે ક્યાંક તારે ક્યાંક ઓલું નીચા જોયા જેવું ન થાય સાચું કહીજે ભૂરી તને કહું મારી વાતું કરે હે એ નપટના પેટની ને કામ જ ઈ હે કોકની આગી પાછી કર્યા સિવાય કાંઈ ધંધો જ નથી એ તને કહી દઉં જો કોઈ દી મારું નામ લીધું હે ને તો મારા જેવી નહીં થાય પછી કેતી ને હો શું એ શું ની ક્યાં માં વેચે એ હું જો જરાક વિફરી ને તો તને ખબર નહીં હોય શું કાઢી નાખીશ છઠ્ઠીનું ધાવણ કાઢી નાખીશ હવે કાઢો સઠ્ઠીનું ધાવણ કેદીનો એ છઠ્ઠી પેઢીએ તારા બાપ આપણે બે ભેગા થઈ જાય છઠ્ઠીએ નહીં તું હજી ભૂલેસ તાર બાપ ત્રીજીએ ભેગા થઈ જાય ત્રણેય. આ મારા દીકરા અહીંયા ક્યાં ભટકાણા એ આ ત્રીજી પેઢીએ ભેગા થઈ જાય ગામ વચ્ચે બચવે મારા દીકરા એ જો તને કહી દઉં તું આમ ને આમ બોલે રાખીશ ને આ રહીને મારી દીકરી રોજ કાંઈ ન બોલું ને તો માથે ચડતી જાય માથે હજી તો ક્યાં ચડી હોઉં આ દિયંદાડે મારી દીકરી માથે ચડતી જાય નકી આને ઢીલી પોચીની તો કરવી જોઈશે ઊભી રે તારી જાતની મૂંગીની મરો મૂંગીની મરો મૂંગીની મરો મૂંગીની મરો આ ગામ વચ્ચે ખોયડું અને મને હાલવા જેવો ક્યાંય તમે રહેવા નથી દીધો નકા હાલો હો ક્યાંય હે હીરા મારી વેલ્યુ કેટલી આ ગામ વચ્ચે ખોયડું અને રોજ મહાભારત કરે તો કાંઈ મને પોહાય હવે મૂંગી મરો બે મૂંગી મરો હવે ગામમાં કોઈ મને પૂછ્યા વગર પાણી નથી પીતું અને જો કોઈ છોકરા છોકરીનું હક પણ કરવાનું હોય તો પેલા મને પૂછવા આવે તમારા વયના સંડાસ જાય કોઈ પૂછા વિના એમાં ભી પડે તો જાવું પડે એમાં ન પૂછવા આવે અરે છોકરા છોકરીનું હક પણ કરવાનું હોય ને તો જયા મને પૂછવા આવે અરે આવી આપણી ખાનદાની અને હક પણ હું કરાવું હું અને પાછો તોડાવવામાં હું જો આવી આપણી વેલ્યુ અને આ તમે બે રાંડુએ ભેગી થઈને મારો ભાવ બગાડી નાખ્યો રાંડુ તમે મને ક્યાંય જીવવા જેવો નથી રહેવા દીધો હવે મૂંગી મરો મૂંગી તમે શું તમારી માનો તંબુરો મને રોટલા દઈશો મને તો મારો દીકરો
મારો ડોટર, મારો સન કચરો રોટલા દઈ છે ઈ જ હવે તો મારો આધાર. આવ! એ ટોળા વિંદતો આવે એ કોઈના બાપ નો માને એ નક્કી મારું વાવાઝોડું આવે. બજારમાં આવે એ ટોળા વિંદતો આવે એ બજારમાં આવે એ ટોળા વિંદતો આવે બજારમાં આવે એ ટોળા વિંદતો આવે એ કોઈના બાપ નો માને એ નક્કી મારું વાવાઝોડું આવે. એ ટોળા વિંદતો આવે એ કચરા આવ! કચરા હોરન હોરન સાયકલ ગાડી એ મારા એક ના એક બાપા શું તમે બરાડા પાડો બાપા. એ પરભા કાકી, આને કોણ સમજાવે કે બાપા એક ના એક જ હોય? માયું હાલે બે ત્રણ, પણ બાપા તો એક ના એક જ હોય. મને એમ કે માં બે હોય તો બાપા એ બે હોતા છે. હવે મૂંગીનો મર હવે ક્યાં ગયો તો અતાણ લગી તું? તમારો ડોહો કાલ હોળી હે તો ગામમાં શાણા ઉઘરાવા ગયો તો. તારો ડોહો અહીંયા ઘરે હોરી હરકી એનું જો ને, આ ગામની હોરીની ક્યાં માં વેચસ? અને તમારે કામ હોય ઈ જલ્દી કહી દેજો હો. મારે હજી શાણા ઉઘરાવા જવાના હે. એ જા ઓલી હે ને ભગી વહુની ભેં તુજે, આ ઓલી ને હમેવારી નહીં તો કઈ હાજી આમ આગળ આયલો જઈજે. હા આમ છેલ્લે પાયરા કે ઘર રીવી ભગી વહુની આયલો જા હા અને હાલે આ દસ્યું એક લોટો દૂધ લેતો આવ. આજ હવારની તારી માયું બે બાઈજી હે ને ઈ તો એવી બથો બથ આવી. હા મારું માથું ચડાવી દીધું. અને આ ચાય નથી પીધો. આજ તો હારો કરીને ચા પીવો હે. ચા જા દૂધ લેતો આવ, દૂધ. દસ્યું હું કઈ ચા લેવા નથી જવાનો. શું કીધું? દસિયામાં કોઈ દૂધ ન દે ગામમાં. હવે નાથા બાપાનું નામ દે એટલે મફતે દે. ઓલા નામા માંગે આગલા બાકી રહે ઈ. હવે સાનું મનીનો જા. ના એ માં મને બાપાએ માર્યું. મારા કચરાને કાંઈ કીધું હે તો એક તો દસ્યું લઈને દૂધ દેવા મૂકો અને પાછા મોટી ના કરો. બિચારો કેદુનો ઓલું અડધા સફરજન વાળો મોબાઈલ કી હે એવા પાણી વાળીના પેટના હોય નહીં તો તમારી માં ઘરે નહીં બાંધી હોય. આ એકા સફરજન વાળો કે બાપિયા ફોન લેવાય. અરે પૈસા દઈ નો સફરજન દે એની મને આ નવી લીધો જો. હવે મારી કાકી હાચી અને આયા મારી માં હંસા માં હોય ને એની ખામી હતી. જો ઈ હોય ને તો પેલા જ 200 રૂપિયા મારા નામના બોલી જાય. હા હાલો નખા બાપા બેહો ઘડીક વાર શાંતિથી. પરસેવો ઘણો વળી ગયો જો ખરો બાપા બેહો. પડે છો નાથા બાપા. હાલો બહાર ગામથી પધારેલા સર્વ મહેમાનોનું ફરી સ્વાગત. ખૂબ દીધું બાપલા. તો જેને આપણે યોગદાન કર્યું છે જેના નામ બાકી છે એ આપની સમક્ષ રજૂ કરી દઉં. 2500 રૂપિયા અરવિંદભાઈ અમરસિંહભાઈ સેરસિયા, 500 રૂપિયા સંજયભાઈ વનાડિયા, 500 રૂપિયા કલોલા રાકેશભાઈ કાંતિપુર, 2000 રૂપિયા રમેશ ડાયાભાઈ સેરસિયા, 2500 રૂપિયા અંબારામ પરસોત્તમભાઈ અઘારા, 500 રૂપિયા મૂળજી રામજી ઉમૈયાનગર, 500 રૂપિયા મહાદેવભાઈ ઉચરભાઈ ફકસિયા,
2500 રૂપિયા વસરામ ગોવિંદભાઈ શેરસિયા, 500 રૂપિયા યોગેશભાઈ લોરિયા, 2000 રૂપિયા ધીરજભાઈ દેવસીભાઈ દેત્રોજા, 500 રૂપિયા ભરત દેવજીભાઈ કાવા, 1000 રૂપિયા જગુભા રણજીતસિંહ જાડેજા સરપંચ શ્રી, 1000 રૂપિયા રાજુભા દોલુભા જાડેજા ખારચિયા, 1000 રૂપિયા વલ્લભભાઈ અમરસિંહભાઈ લોરિયા, 500 રૂપિયા અમરસિંહભાઈ દામજીભાઈ પનારા, 1100 રૂપિયા જયસુખભાઈ ઠાકરસિંહભાઈ વાદળિયા, 1000 રૂપિયા પ્રભુભાઈ વાઘજીભાઈ સરસિયા, 1000 રૂપિયા નરભેરમભાઈ પરસોત્તમભાઈ અઘારા, 1000 રૂપિયા હંસરાજભાઈ તરસીભાઈ બરાસરા, 1000 રૂપિયા ગણેશભાઈ ભગવાનજીભાઈ કાવાર, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કરશનભાઈ લક્ષ્મીનગર, 500 રૂપિયા પ્રાગજીભાઈ જેઠાભાઈ, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા અમરતલાલ રાઘવજીભાઈ બગથડા, 500 રૂપિયા અમરતલાલ સૌજીભાઈ, 1000 રૂપિયા પ્રાંજીવ અમરસિંહભાઈ લોરિયા, 1000 રૂપિયા રતિલાલ શિવભાઈ સનાડા, 1000 રૂપિયા રાજેશ છગનભાઈ શેરસિયા, 500 રૂપિયા અશોક પટેલ નાના દહીસરા, 500 રૂપિયા લાભુબેન ગાળા, 500 રૂપિયા કિશોર પટેલ, 1000 રૂપિયા શ્રી શક્તિ હાર્ડવેર નાના દહીસરાવાળા, 500 રૂપિયા કાંતિલાલ પટેલ, 1100 રૂપિયા અભિષેક અમૃતલાલ બિલિયાવાળા, 500 રૂપિયા કૌશિકભાઈ નાના દહીસરા, 500 રૂપિયા અશ્વિનભાઈ નાના દહીસરા, 1000 રૂપિયા હરેશ ગંગારામભાઈ દેલવાડિયા, 500 રૂપિયા સનાતન ગ્રુપ નાના દહીસરા, 500 રૂપિયા દિનેશભાઈ રાજપર, 1000 રૂપિયા જગદીશભાઈ ગંગારામભાઈ, 500 રૂપિયા મીનાબેન અમૃતભાઈ લક્ષ્મીવાસ, 500 રૂપિયા ગીતાબેન મહેન્દ્રનગર, 500 રૂપિયા બ્રિજેશભાઈ રાજપર, 1000 રૂપિયા રમેશભાઈ ભગવાનજીભાઈ, 1000 રૂપિયા પ્રકાશ કાનજીભાઈ, 500 રૂપિયા વલ્લભ ગંગારામભાઈ દેલવાડિયા, 1000 રૂપિયા સરગતસિંહ કરશનભાઈ ભગવાનજીભાઈ, 500 રૂપિયા કિશોરભાઈ કાનજીભાઈ, 500 રૂપિયા મુકેશભાઈ ગાળા, 500 રૂપિયા વિજયભાઈ કકસરા મોરપર, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા પ્રભુભાઈ શેરસિયા, 2500 રૂપિયા અંબારામભાઈ ગોવિંદભાઈ શેરસિયા, 500 રૂપિયા રમેશ પટેલ દહીસરા, 500 રૂપિયા મહેશ પટેલ ખાનપર, 500 રૂપિયા વિનુ પટેલ લીલાપર, 2500 રૂપિયા ચારોલા પરિવાર રાજપર, 1000 રૂપિયા સીતારામ હાર્ડવેર, 2550 રૂપિયા રોહિતભાઈ વિરમગામા સુંદરજી મૂળજી નેસરા, 200 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સુરેશભાઈ અજનારી, 200 રૂપિયા દિનેશ ગાંડુરામ ખારટિયા, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ગણેશભાઈ વીરપડા, 200 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા વસંત ત્રિમોહનભાઈ શેરસિયા, 500 રૂપિયા પટેલ પીપળી, 200 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા કાંતિલાલ ભનો, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ભાવેશભાઈ જેતપર, 500 રૂપિયા શિરીષભાઈ રાજપર, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સૌજીભાઈ ચાણક્ય એપાર્ટમેન્ટ, 500 રૂપિયા વલ્લભભાઈ ચાણક્ય એપાર્ટમેન્ટ, 200 રૂપિયા મનસુખભાઈ ખારચિયા, 500 રૂપિયા અમુલભાઈ ભનો, 500 રૂપિયા ચંદુલાલ પટેલ, 1000 રૂપિયા નેસડા નાટક મંડળ, 500 રૂપિયા મગન પટેલ રાજકોટ, 200 રૂપિયા મુરજીભાઈ મોટાબેલા સરપંચ, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા લાભેશભાઈ ભનો મટુકી આઈસ્ક્રીમ, 500 રૂપિયા સાગરભાઈ ભનો ખેવરિયા, 500 રૂપિયા શૈલેષભાઈ રાજપર, 200 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા મનસુખભાઈ થોપણભાઈ ભાવપર, 500 રૂપિયા રમેશભાઈ જેતપર, 500 રૂપિયા શિવાભાઈ અઘારા, 500 રૂપિયા અનિલભાઈ રાસંગપર, 500 રૂપિયા બજરંગ યોગ મંડળ દહીસરા આજી દહીસરા, 3000 રૂપિયા રાજપર મિત્ર મંડળ, 1000 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા મનસુખભાઈ ખારટિયા, 500 રૂપિયા ચમનભાઈ ખારટિયા, 500 રૂપિયા રતિલાલભાઈ સુરાણી મોરબી, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા પ્રવીણભાઈ વિરજીભાઈ બોપલિયા, 200 રૂપિયા બેચરભાઈ નાનજીભાઈ, 1000 રૂપિયા પટેલ ટાયર મુનાભાઈ, 1000 રૂપિયા મયુરભાઈ વીરપરિયા, 1000 રૂપિયા ભાવેશભાઈ સંઘાણી અજનારી, 500 રૂપિયા નરેન્દ્રભાઈ સુતરિયા, 1000 રૂપિયા પટેલ કુંતાસી, 1000 રૂપિયા કલ્પેશ રમેશભાઈ અગોતરા પીપળી, 1000 રૂપિયા જયેશભાઈ પ્રભુભાઈ લીલાપર, 500 રૂપિયા કાંતાભાઈ, 500 રૂપિયા અમરતબેન ઘૂંટુ, 500 રૂપિયા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા, 500 રૂપિયા પરેશભાઈ ઠાકરસિંહભાઈ, 500 રૂપિયા હરેશ ગંગારામભાઈ વાદળિયા, 1100 રૂપિયા પ્રાંજીવનભાઈ લક્ષ્મીવાસ, 2100 રૂપિયા પ્રભુ મોહનભાઈ બરાસરા, 1100 રૂપિયા અરગજીભાઈ સુવરિયા રાજપર, 1100 રૂપિયા ભીખાભાઈ સુવરિયા રાજપર, 1000 રૂપિયા રાઘવજી અમરસિંહભાઈ શેરસિયા, 1100 રૂપિયા હરેશ સૌજીભાઈ શેરસિયા, 500 રૂપિયા ભાનુબેન બગસરા, 500 રૂપિયા મંજુબેન આમરણ, 500 રૂપિયા મુક્તાબેન બગસરા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા વનિતાબેન જેતપર, 500 રૂપિયા વિજયાબેન મોરબી, 1000 રૂપિયા આનંદ રમેશભાઈ સરસિયા, 1000 રૂપિયા પારેશ રમેશભાઈ સરસિયા. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. 500 રૂપિયા જંતીલાલ
₹500 જયંતિલાલ પોપટભાઈ બરાસરાના ખૂબ ખૂબ આભાર. સર્વનો ધન્યવાદ ધન્યવાદ. તો હે કચરાના બાપા, ઉપરાણું તો હું કચરાનું લવ જ ને. ગમે એમ તો એ આપણો દીકરો કહેવાય. તમે જેથી મરો ને તેથી કાંધિયો એ થવાનો, પાછળ જાવ તો હરાવા એ બેહવાનો, ટકો એ કરાવવાનો, અને ફરી વાયસે એ નાખવાનો હે. અને જો એની પાસે વેત રહ્યો ને તો હરાદમાં એ ફેરવશે. ઈ વાત તારી સાચી હો, હાવ મુદ્દાની વાત છે. ચાલુ ઈ તારી વાત હાવ સાચી છે. મારું દીકરું હવે મને સમજાણું કે આ મારા કચરા સિવાય આ મારું દીકરું મારું આ દુનિયામાં હે કોણ? અરે કચરા સોરું કસોરું થાય, માવતર કમાવતર થાય, પણ સોરું કસોરું થોડું થાય? આવતો રે મારા દીકરા, મારી ભૂલ થઈ ગઈ. આવતો રે, આવતો રે મારા દીકરા. હવે તને કોઈ દી કાંઈ ન કહું. અને આવતો રે, હવે તારા સિવાય આ દુનિયામાં મારું બીજું હે કોણ? બાપા તમે કઈ ઓછીને ઉતરો ને એવા નથી. આ તો મારો જન્મ થયો ને ત્યાં ડોક્ટરે કીધું તું કે બીજી ડિલિવરી થાય ને તો મા દીકરાનું બેયનું જોખમ છે. નકર આય કાંઈ ઓછીને ઉતરે એમ નથી કાંઈ. આય ટીંગાણા હે ટીંગાણા. એ બટા રેવા દે, રેવા દે. એ તારા બાપા હે જરાક ઉંમર તો જો દીકરા. તો ઈ એ કેવડી ઉંમરે તું શું બોલે દીકરા? ઈ તો જો આય ઓછીને નથી. એ ઓછીના તો ઠીક, પણ દીકરા આ નો બોલાય. તારાથી મોઢામાં આ શબ્દ કેમ નીકળે મારા દીકરા? બાપા તમે કહેતા હોય તો. જો કચરાના બાપા, આમ આવો જરાક તમને સમજાવ. જો આપણો આ કચરો રહ્યો ને એને આપણે ડાયરે વરગાડી દઈને તો આપોઆપ સીધી નો થઈ જાય. આ નો કરી નાખે. હા હો કચરાના બાપા, વાસણું જ્યાં સુધી ખીલે નો બંધ થાય ને ત્યાં સુધી સીધું નો રહીએ. હવે આ ક્યાં વાસડું હે? આ તો મોટો હાંડ હે, હાંડ. ગાંઠનો વકરસી અને મારવા દોડસી. હવે આના હાટું કઈ ના ક્યાં જોવા જાવી? આના હાટું તો ગાંડાનું કામ હોય, અહીંયા અમારે કઈ ના જોવા જાવી હે. હવે આ તમારા કચરાને કોણ દીકરી દેવા રાજી થાય? એનો ડોહો એની દીકરીને તમને દે તો ઈ કુવામાં નો નાખી દે? ઓય બાપા, લગ્ન નો થાય એમ હોય ને તો આશુ પાત્રું ઘર ઘેણું હોય ને તોય આપણે હાલશે. તમારે બે અને મારે એક. ખાનદાની જોઈ ને ખાનદાની. હે આઈથે રીટા? ગોતિયા વેવો હે. આ બાપે કર્યું એમ જ ગગા કરશે? મારા દીકરા, તમારે બે અને મારે એક. હવે મૂંગો મર, મૂંગો મર. આ તારો ડોહો મૂંગો મર. હાવ આમ નો હોય, આમ નો હોય. કચરો કઈક ધંધો કરે તો આપણે કઈક આગળ વાત હકાવી તો. હવે તમે બધા એક કામ કરો, કઈક હે ને હપીને કઈક કામ કરો તો આપણે કઈક જોઈએ જ. આવતે વરા રઘુભાઈ બરાબર સારું આવે ને કચરાનું ક્યાંક ગોઠવી નાખી. બાકી તમે કઈક કામ ધંધો કરો તો પતે ને આ બધું. જો કચરાના બાપા, તમે આ મારા દીકરાનું હક પણ કરવાના હોય તો અમે બધા હપી જાય અને કામ ધંધે ચડી જાય. એ તમે જો મારા દીકરાનું હક પણ જ કરી નાખતા હોય ને તો અત્યારે જ હું દૂધ લેવા જાઉં અને સરસ મજાનો રેડિયો ચા કરીને તમારા બધાય હાટું લેતા હોઉં. લાલા પીવો હોય ને તારે પીવાનો જોઈને. અને જો કચરાના બાપા આ જેમ કી એમ ગોઠવાતું હોય તો હું ઘરે ઇમિટેશન નું કામ ચાલુ કરી દઉં. એટલે થોડીક 2-5 પૈસાની આવક થાય અને હું પાણી ભરી આવું. બુટીનું કામ દઈ છે રીટા, બુટીનું. બાપા કચરા તું શું કરીશ? તે તમે મારું ગોઠવતા હોય ને તો હું હે ને કાલથી ગાંધીના કારખાને હીરા ગહવા લાગી જાવ. ખબરદાર! હીરાનું નામ લીધું હે તો એ હીરા નહીં, ઓલા ગહવાના, ઓલા ગહવાના. હવે હીરાથી જ અમે ભડકી છી. તમને શું વાંધો પડ્યો હીરામાં? હવે હીરાએ તો કંઈક ના ધંધા ફેરવા પડ્યા. હે વસરા, અમારે કારાત કરવા ન જવું પડ્યું. બાકી હીરામાં હોત તો કોઈ દેત. બાબુ
કોઈ રાજી નહોતું, આટા ફરી ગયા એની મને. પૂછો આ બધા હીરાવાળાને. અરે મારું દીકરું હીરાનો એકથી જમાનો, આજથી 10 વર્ષ મોયરો. અને એમાં હા જો ભૂલમાં કોક ડોહો ઉતરી જાય પીપળિયા સ્ટેશન, અને હાલતો થાય 4 રસ્તાથી પીપળિયા સ્ટેશન બાજુ, અને ગાંધીના કારખાનેથી જો કોઈ હીરાવાળો જોઈ જાય તો મારો દીકરો શું બનાવટ કરે ખબર હે? કે ધોરી મિલેટરી આવતી લાગે. અરે ઈ ધોરી મિલેટરી તો ગાંધીનું કારખાનું બંધ થયું ને, બટો લાગી ગયો. હાવ જડબે સલાક બંધ, એક પણ હક પણ ન થાય. અરે ધોરી મિલેટરી સપનામાં નથી આવતી હો. મારું દીકરું તેદીનું આ રૂંગા આવે. અને બીજો પ્રસંગ તમને કહી દઉં, આજથી 20 વર્ષ મોર હું હતો હીરા. અરે હીરાની ખરીદી કરું હો પટેલ, પડીકા લઉં, આમ પડીકા લઉં, આમ પડીકા દઉં, આમ પડીકા લઉં અને આમ પડીકા દઉં. જાઓ જલાલી આપણી મુંબઈમાં લાલા, તું હતો ને તઈ જ આપણી. અરે વાત પૂછોમાં, એકવાર તો મને વિચાર આવ્યો કે આ બધોય માલ ભેગો કરીને રામનગર વયો જાવ. પડીકા લીધે જ રાખ્યા. હારી પટ ગૌરી પડીકા ભેગા થઈ ગયા. કાંઈ લેવાય વેફરની જેમ. પછી તો શું, તેદી ઓલો ગંજિયાનો જમાનો, ગંજિયામાં પેકેટ ઉપર પેકેટ, કોઈ 50 કેરેટ, કોઈ 100 કેરેટ લઈ જ લીધું. વ્હાઈટ નાન, નાસ નાન, જેના આવે ના લઈ લીધા. અને પછી મારું દીકરું મને એમ થયું નાઈ લો. બારીએ લુગડા કાઢીને મૂકીને ગયો, અને બાયણે શું ખબર આપણા પાપથી કોઈ જાણે હાંઠિયા ગાડી આવી ને લાલા. તે હાંઠિયાને શું મનમાં થયું, બારીએથી જે જાવું માર્યું. ત્યાં તો ઓલા ગંજીયામ જેટલા હીરાના પેકેટ હતા ને બધાય ખાઈ ગયો. મારો દીકરો ખાઈ ગયો ને તેદીનો આપણો બટો લાગી ગયો. પછી મને એમ થયું મારું દીકરું આ હીરા હવે હાંઠિયાના પેટમાં કાઢવા કેવી રીતે? રઘુભાઈ જેવા કાવેડું માણે ને મને કે નેપાળો ખવડાવો, નેપાળો. તે હારી પર 2 કિલો ગામમાં નેપાળો લીવો અને ખવડાવ્યો પફલી. પછી તો નેપાળો હાંડીએ ખાધો ને થોડીક વાર હવામાન બગડ્યું. નેપાળો ખાધો ને કરંટ લાગ્યો બાબુ. હીરા નીકળ્યા. અને તે દિનો હજી હાંડિયો જવું ને કે હીરાનું નામ પડે મારા કાન ઊંચા થઈ જાય. આ હીરાએ બટો લગાડ્યો ગગા કચરા. હવે હીરા કા અવાજ નથી. ખાલી આ વસરામ ગગા અમારે એમ કે ને એ હીરા ત્યાં મને ટાઈટ ચડી જાય. એટલે હીરાનું નહીં, હીરાનું માંડી વાર ગમે તે ધંધો કર પણ હીરા નહીં. બટો લગાડ્યો, જિંદગીનો બટો લગાડ્યો. પણ બાપા હા પર તો ખરો ગગા, હીરા તો નીકળી ગયા. પણ જયા પછી જી હવા આવી ને હવા આવી. અરે વાતાવરણ બગાડી નાખ્યું, રેવાતું નથી. એટલે હીરા તો ગાવા જ નથી. ભલે ગમે તે થાય, વાંઢા રહી તો ભલે રહી, પણ હીરા અસ્મિતા નથી ગાવા. પણ બાપા તમને ખબર હે, હું ગામમાં જાઉં ને અહીંયા ધણજો કે અહીંયા શું વાતું કરે તમને ખબર હે? એ કે આ નાથા બાપાનો છોકરો રહ્યો ને ઢાંઢો આખો થઈ ગયો, પણ હજી એને કેમ પરણાવતા નહીં હોય? એવી તો તમારી આબરૂવાળી વાતો કરે અહીંયા. હવે ગામ તો ઘેર હાઈગરીનું છે. હવે મેં હે ને 2 લગ્ન કર્યા ને તેથી મારું દીકરું એમ કહેતું હતું કે આ નાથા બાપા એકેય બાયડીમ ઠર્યા નહીં, એટલે શું મારે 3જા લગ્ન કરવા એમ? આ તો ઘેર હાઈગરી ના. બાકી હે ને બટા કઈ કામ ધંધો હરખે જડ તો આપણે હે ને તારું ગોઠવી નાખી. એ તો હાચું બાપા. મુનિયા સરપંચે નવી દુકાન ખોલી. તે
એ જા જા ગગા આપણા આટું બીડી લેતો હાલો બાપા હાલો બાપા બીડી લેવાની આ મારો દીકરો કાયમ બીડી લેવા જાય તોય ભૂલી જાય બાપા 10 નંબર હે મજૂર હે શિવાજી હે મુનિયો બહુ જાજી બીડી રાખે હવે તારો ડોહો મુનિયાને ક્યાં આપણે 12 મહિનાથી નામું દીધું હે મુનિયાને કીધું હોત તો એને ખબર હતી કઈ બીડી બાપા પીએ છે તમે કયો તો હમણાં લેતો આવ જા જા શિવાજી લેતો આવ, શિવાજી લેતો આવ. અને જોઈજે હો શું જોઉં ઓલી તારી નવી માં હમી જડે ને તો પાછો કેતો નહીં કાં કે તમને બાપા બીક બીડી લાગે? પીતા હતા. બાપા બીડી પીતા હતા એમ નો કેતો કેમ તમને બીક લાગે હવે આ તારી નવી માં શું એકેય માંથી હું નો પીઉં તને મારા વટની ખબર હે મને પહેલેથી જ ખબર હે હવે બાને દેખી જાવ ત્યાં ખૂણામાં હંતાઈ જાવ એક આકલ મારું ને ત્યાં આમ પરસેવો છોડી નાખું મારી તો વાત જ ન થાય જા જા સાનુ મની નો બીડી લેતો આવ, 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 બીડી લેતો આવ. જોયું હે ગણે જોયું તે આ મારો નંગ હે હવે આનું મારે હક પણ કરવાનું તમારા ધ્યાનમાં જો ક્યાંય કઈ ના હોય અને કોઈ નો લઈ જતું હોય તો મને સમાચાર મોકલાવજો આપણે મારા સનનું હક પણ કરવાનું રાજનો જય હો જય હો જય હો પ્રધાનજી હવે હું પણ જોઉં છું કે આટલી બાળાની સહાય કોણ કરે છે જય થાવ ચાપાનેર પતિનો સદા જય થાવ અરે પુરોહિત કોની આજ્ઞાનું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને અહીં સુધી આવવાનું સાહસ કર્યું મહારાજ રાજ પુરોહિત હંમેશા રાજ કચેરીમાં આવતા જ રહે છે આપ રાજા છો રાજા ઈ તો પિતા કહેવાય રાજા ઈ તો ઈશ્વરનો પ્રતિનિધિ કહેવાય ઈશ્વરે આ સંસારમાં 4 વર્ણની રચના કરી છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર વળી દરેકના કર્મો પણ જુદા જુદા છે બ્રાહ્મણોએ વિદ્યા દેવી દાન દેવું તેમજ પૂજા પાઠ કરી ધર્મ સદા જાળવી રાખો અને ક્ષત્રિયોએ મહારાજ પશુ પંખી પોતાની રૈયત સર્વે જીવાત્માનું પાલન પોષણ કરવું તેમની રક્ષા કરી ક્ષત્રિય ધર્મનું પાલન કરવું અને વૈશ્યોએ મહારાજ ન્યાય નીતિથી વેપાર કરી સર્વને સમાન ભાવે વસ્તુ મળી રહે તેવો બંદોબસ્ત કરવો અને શૂદ્રોએ મહારાજ જમીન ખેડી અનાજ વાવી સર્વનું ભરણ પોષણ થાય તેવું આયોજન કરવું આપ રાજા છો રાજા ઉઠી મારી પુત્રી ઉપર ખરાબ નજર કરો મહારાજ આપના બાપ દાદા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાતા ગાયું માટે બ્રાહ્મણ માટે અને બ્રાહ્મણના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ત્યારે આપ રાજા થઈ મારી પુત્રીની આબરૂ લેશો તે આપનું વર્તન અન્યાય છે પુરોહિત તારી આ પ્રપંચી જાળમાં ફસાય તેવો પતાય કાંઈ ઘેલા નથી બોલો છો મહારાજ આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો રામાયણ મહાભારત અને ગીતાજી પોકારીને સમજાવે છે પરસ્ત્રી હરણ કરવાથી શું થાય તે સાંભળો સીતા માતાનું હરણ કરવાથી 14 ભુવનનો મહાન રાજા રાવણ પોતાની સોનાની લંકા તથા મહાબલી અસુરોને ખોઈ બેઠો હતો વળી મહાભારત જુઓ મહારાજ સતી દ્રૌપદીને સંજેડવાથી છત્રપતિ દુર્યોધન હસ્તિનાપુર સહિત
પોતાના 100 ભાઈઓને ખોઈ બેઠો હતો. માટે હજુ પણ કહું છું કે આપના નીચ કૃત્ય બદલ દેવી મહાકાળી પાસે માફી માંગો. દયાની દેવી તમને જરૂર માફ કરશે. અરે બોસ દેવી 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 અરે ભુલાવ્યા ભોળા જનને અરે ભુલાવ્યા ભોળા જનને આવા કપૂર બ્રાહ્મણે ફસાવ્યા વહેમમાં કંઈક ને આવા કપટી બ્રાહ્મણે બોલો છો મહારાજ 21 વખત આ પૃથ્વી નક્ષત્ર કરી અને ક્ષત્રિયોને દાનમાં દીધી તે આ ભોળા બ્રાહ્મણ છે. કાંગા જેને પ્રિય છે તેને ગમે તેની વાસ છે. જો તને કસ્તુરી મળે તો તને ગમે નહીં તેની સુવાસ. દુર્જનને આવે નહીં કદી સારો સદવિચાર તો તને મૂર્ખ ગમશે નહીં સત્ય આચરનાર. વિરાટ રાજાના સારા કીચકને દ્રૌપદીએ ખૂબ સમજાવ્યો છતાં તે પાપી ન માન્યો. અંતે ભીમસેનના હાથે મરાયો. માટે જ કીધું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અરે પરણેતર છે ઘરમાં છતાં પરનારીના સંબંધ લાગે સુવાળા. માની રહ્યો છે જેને અમૃત તે છે હળાહળ વિષની જ્વાળા. સતી સુંદરીના રૂપની અરે પાપી જપી રહ્યો છે મારા. પેટી જશે તને ગાંધર્વા તારા કાંધે મારશે કુહાડા. રાવણ જેવાના રાજ ગયા દુર્યોધન ભૂકે દિવાળા. કુલ કુંવરીને બંદી બનાવી લેખ લખ્યા લોહીવાળા. ખરેખર માનવી જ્યારે કામમાં અંધ બને છે ત્યારે તેને અવિચાર સિવાય કાંઈ સૂઝતું નથી. હજુ પણ કહું છું તારા પાવાનું પતન થતું બચાવ. અરે મારું આ અપમાન કોણ છે હાજર આ ધર્મનો ઉપદેશ આપનાર આ કંગાળ બ્રાહ્મણને તેની પુત્રી સાથે કારાગૃહમાં કેદ કરો. અને એવો જુલમ વરસાવો અરે એવો જુલમ વરસાવો કે શેતાન પણ શરમાય. અરે શેતાન પણ શરમાય. આ પતે કેરા જુલમથી દુનિયા આખી ફફડી ઉઠે. આ પતે કેરા જુલ્મથી. હવે ચાલી રાજા તો તું પણ સાંભળી લે. એક ગરીબ બ્રાહ્મણની કડકડતી આંતરડી તને શ્રાપ આપે છે. અવળી મતી ઉપજી એ પૂર્વ જન્મનું પાપ છે. રોડાઈ જશે તુજ પાવો અરે રોડાઈ જશે તુજ પાવો એ આ બ્રાહ્મણ તણો શ્રાપ છે. કોઈ પરવા નહીં. પ્રધાનજી આ બ્રાહ્મણને પણ કેદ કરો. હે જગ જનની હે જગદંબા માતુ ભવાની માતુ ભવાની માતુ ભવાની શરણે રે હે જગ જનની હે જગદંબા આત્મા કોઈનો આનંદ પામે તો ભલે સંતા પીલે મુજિયા તમને અખંડ સંકટ દે મને સંકટ દે સંકટ દે મને પૂછો દે
એ જગજનની હે જગદંબા માતુ ભવાની હે જગજનની હે હે જગજનની માં, હે જગજનની માં, જગદંબા તારા વિના મારે કોનો આધાર માં? આ દુખિયારીની સહાય કરજો માં, હે માં. આ બ્રાહ્મણની દીકરી તમારી પાસે ભીખ માંગે છે. આદ્ય શક્તિ માં આદિ અનાદિ આ દીકરીની સહાય કરજો માં. હે પાપી પતિના પંજામાંથી મને છોડાવો માં. હે માં, આ દીકરી પોકારી પોકારીને કહે છે માં. પાવાગઢના ડુંગરવાળી માં. કારાગૃહના તમામ દરવાજા બંધ છે. ત્યાંથી છટકી જવાની જરા પણ કોશિશ કરી છે તો ધરતી મસ્તક જુદા થઈ જશે. બેટા ભૂલકુંવરી અરે પિતાશ્રી, મારી વાલી દીકરી તારી આવી દશા. અરે પિતાશ્રી, બેટા પાપી પતાઈને ઘણો ઘણો સમજાવ્યો, અરે પિતાશ્રી, પરંતુ તે એકનો બે ન થયો. મારા લીધે તમારી પણ આ દશા થઈ. હવે બેટા આપણા નોધારાનો આધાર પાવાગઢના શિખરવાળી દેવી મહાકાળીનો છે. ચાલો બેટા દયાની દેવીને સમજીએ. દયાની દેવી જરૂર આપણી સહાય કરશે. જરૂર પિતાશ્રી. અરે રે પાવાગઢના એ ડુંગરે માડી તારા બેસણા અને માડી તું દુઃખ હરનારી એ જરૂર પડે નિજ કારણે. અરે રે ઈ તો દોડી દોડી આવે મહાકાળી. તારા મારે કદમના અને વિધાતાએ લખ્યા મારા રે હવે એને ખડીયો અને દોર હવે કંકુના કરાવજે મા કાળકા. ખમા ખમા મારી મહાકાળી માતને. કમા મારી મહાકાળી માતને. ખમા ખમા મારી મહાકાળી માતને. કમા કમા મારી મહાકાળી માતને. અરે બોલાવે તો મારા બાળ મહાકાળીને કરો ને. બોલાવે તમારા બાળ મહાકાળી મેર કરો. ખમા ખમા મારી મહાકાળી માતને. કમા કમા મારી મહાકાળી માતને. ખમા ખમા મારી મહાકાળી માતને. કમા કમા મારી મહાકાળી માતને. માડીની પારે દુખિયા રહ્યા રે. માજીની પારે દુખિયા આવતા. માજીની પારે દુખિયા દુખિયાના દુઃખ મોટા મહાકાળી મેર કરો ને. દુખિયાના દુઃખ દૂર થાય. મહાકાળી
માતને આલુડાયા પને પાયે પડીને બાલુડા પોને પાયે પડીને માલુડાયા પને પાયે પડીને બાલુડાયા પુને પાયે પડીને મહાકાળી મેળ કરો ને એ દીવીનું વ્યવહાર મહાકાળી મેરે કરો રે મારી મહાકાળી માતને ખમા ખમા મારી મહાકાળી માતને ખમા મારી મહાકાળી માતને ખમા ખમા મારી મહાકાળી માતને હે પાવાગઢના ડુંગરવાળી આ દીકરી તને ફકારીને કહે છે માં આજા તું દીકરીની સહાય કરવા મારે આવો માં મા જગતમાં અત્યારે પાવાગઢની ભગવતી શ્રી મહાકાળીનું પ્રાગટ્ય થાય છે તો જે ભાઈઓ બહેનોએ જૂતા અથવા ચંપલ પહેર્યા હોય તે કાઢી નાખશો. મહાકાળીનું પ્રાગટ્ય થાય છે અને એન્ટ્રી વચ્ચે કોઈ પણ બાળક ભાઈઓ તથા આવું જ નહીં. શરમાવશોની એન્ટ્રી વચ્ચે કોઈ ન ઉભા રહ્યો ઘડીક વાર 5 મિનિટ માટે. બરાબર. માતાજીનું પ્રાગટ્ય થાય છે. ઓમ શ્રી મહાકાળી માતાની જય. મારી ભલે રે ઓડ્યો રે માતા તમે બેરિયો ભલે રે ઓડ્યો રે માતા તમે બેરિયો અને વેડિયામાં ઉજળું રે મારું જો ને આવી રે મહાકાળી મારી ભલે રે ઓઢ્યો રે માતા તમે બેરિયો મારે તમે ભલે રે ઓઢો રે મારી તમે ઘણી ખમા પાવાગઢના ડુંગરવાળી મહાકાળીને ઘણી ખમા સહાય કરો માં રે ઓઢો રે મારી તારો ભેરિયો મારે ઓતર રે દિશાના કે તાર કે મારી તારા ખેડન હારો વરદાન રે મહાકાળી માતી ભલે રે ઓઢ્યો રે માતા તમે મારી તમે ભલે રે 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 ઓઢો રે મારી તમે મારી તમે
તમે ગંગા રે યમુનાના તીરો વીતતા મારી તમે કીધા ભક્તોના નામ રે મારી તમે ભલે રે ઢોરે મારી તારો ઉજડું રે મારું જોને આવી રે મારી ભલે રે ઓજો રે માતા તમે એ મારી તમે મારી તમે ભલે રે ઓઢો મારી તારો ભેયો જગતમાં તુજો જપીએ કેવા હોઈ જા જગતમાં તું જોગણી મારી મારી જગતમાં તું જોગણી મારી જપીએ તેવારો હોઈ જા મારી અકાઉન્ટ તારા દીવડા પડે મારી પરગા પેલા પોલા તવ ડમક ડમક ધૂન તવ ડમક ડમક ના ધૂન તર ડમક દેખ તમે ગુમનાર ગિરા પીઉ પીઉ ગોપિલ કંદ ગિરા તવ પીઉ પીઉ ગોપિલ કંદ ગિરા તવ ઘર ગમ ઘર ઘરા ભગવાન ડાળે જય મોગલ માં મચરાણી મારી જય મોગલ માં મચરાણી મારી તારા આંગણે સોરઠ ઘરામાં શોભાતું અને કુડિયા મઢડા રે સોરઠ ઘરામાં શોભાતું કુડિયા મઢડા સોનલ મારો તેરા અરે રે નમઃ મહિમકા ભાઈ આવી સંકટ ના બેલ તારો આસારણ બેલ રામડા ભામડા ની જવા ધારણે નોડું મારે ચારણે વધારે હવે શું ધારણે કવે સદા હિંગલા યાદ માતા આજરા અજોલ એ દાલંદારે કાતરાળ બાળિકા ભવાની જપુર હવે સી અંબે કાઢવે કટા સગરાય એ મના વનયાસા પુડા ડુંગર છે તારા વાળી મઢારાને તુજો નમો ભોજાડી મોમાય એ દિશાવલી યાવડ ગલ કોડિયાર મોટ સાચે વરણ ઉતાર કરે સેવ ગાડી
મારી આવીએ સૂર ન ઉગે આવીએ તો રાય ને હું તમારો ભારો મારી તમારો યાદાર ઓલાઈ આકાશ ની મોગલ છોડ તો વડ મેલડી ગોગડી દેવી સુંદરવાડી માત એ ભલી આઈ દેવ ભાઈ સિંધાય છે કુડ ભલા હર જોગ જાય માતા નાગબાઈ એટલી આવો ભોજાડે ચારણાની ભેડ મારી ચારણાની ભેડ મારી ચારણાની ભેડ મારી ચારણાની ભેડ મારી ચારણાની ભેડ બોલો મહાકાળી માત કે ખમા માને ખમા આશીર્વાદ આપો માને માં અમને આશીર્વાદ બધાને આપો પ્રેક્ષકગણને સૌનું કલ્યાણ થાય માં ભગવતી સૌનું સારું કરે હાલો ભાઈ દૂધ આવજો અહીંયા તમારી આ આકૃત વાણીથી હું પ્રસન્ન છું. કોણ જોગ માયા એ આદ્યા શક્તિ એ ઈશ્વરી સફળ કરો મમકાજ દેવી તારા જય હો તમારા પર હું પ્રસન્ન છું. જાઓ કાળા ગ્રહમાં તમામ દરવાજા ખુલી જશે, ત્યાંથી તમે નાસી જાઓ. હું મોહમ્મદ શાહના સપને જઈ તેને ચાંપાનેર પર ચડાઈ કરાવું છું અને એ પાપી પતઈનો નાશ કરાવું છું. માટે જલ્દીથી નાસી જાઓ, હું તમારી સાથે જ છું. હરે દેવી, બાદશાહની ચડાઈથી મારા પ્યારા પાવાગઢનું શું થશે દેવી? બેટા, તારા પાવાગઢનું પતન થશે, પતન થશે પાવાતણું. એ પાપી કેરા ત્રાસથી રાજ્ય સંઘળું રોડાઈ જશે બેટા તારા શ્રાપ. નહીં નહીં દેવી, આ પાપી પતઈને જે સજા કરવી હોય તે કરો. આ પાવાગઢની અવદશા મારાથી નથી જોવાતી દેવી. ખરે દેવી, આપ જે કહો તે સજા તેમને કરો. નહીં બેટા, એ કલંકને પાત્ર તો પાપી પતે રાજા છે. બેટા ફૂલકુરી, તે તો મારી પાસે કઈ ન માંગ્યું. હું દેવી આદ્યા શક્તિ મહાકાળી તારા પર પ્રસન્ન થઈ છું. માટે જે જોઈએ તે માગી લે બેટા, જે જોઈએ તે માગી લે. ખરે દેવી, પાપી પતઈના હાથનો સ્પર્શ થતા મારા દેહની કોઈ કિંમત રહી નથી. તો મારા દેહને પાવન કરવા માટે 68 તીર્થની યાત્રા કરવા જાઉં છું. તો હે દેવી, સંકટ સમયે મારી સાથે રહેજો, હર પળ મારી સહાય કરજો. એવી દેવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું દેવી. નિર્ભય રહે બેટા, એ જ મારું અભય વરદાન છે. હું હરપળ તમારી સાથે જ છું. અરે જો જો પિતાશ્રી, દેવીની અસીમ કૃપાથી કાળા ગૃહના તમામ દરવાજા ખુલી ગયા છે. જુઓ જુઓ, એક પણ સૈનિકો દેખાતા નથી. તો ચાલો આપણે અહીંથી નાસી જઈએ. બોલો મહાકાળી માતનો. મારા કચરાનું હક પણ ગોતવામાં 2 જોડી ચંપલ તૂટી ગઈ, 2 જોડી ચંપલ, 3 જોડી સ્લીપર તૂટી ગયા, અને 4 જોડી બૂટ તૂટી ગયા. માથેથી પગના તરિયાએ 2 ઇંચ વયા ગયા. તોય મારો દીકરો ક્યાંય મેળ નથી પડતો શોભના. હવે ખાલી અમે વારા પૂછે શું ખબર કે તમારો દીકરો કરે છે શું? ત્યાં મારા દીકરા અમારા મોતી બાપા મારે મરી જાય. અરે મારે કેવું શું કે કામ ધંધો શું કરે, અને ઉપરથી જરાક આટાય ઢીલા. પણ આ મેળ નથી પડતો. મારું દીકરું મારે કાંઈક તો કરવું પડશે હો, ગમે તેને. આટીમાં તો લેવો જ પડશે હો મારો દીકરો. આ નાથા બાપાનો છોકરો વાંઢો રહી જાય ને એ આપણે પોહાય નહીં હો. પણ આ બધાય ઘરના ક્યાં મરી ગયા? એ આવો, આવો, આવો. મારા રોયા આવી
શું આમ રાયડું પાડો હો અને તમે ઓલા કચરા હાટું કન્યા જોવા ગયા હતા એનું શું કરી હવે તારો ડોહો એનું થાય શું? એ ગગા, આ શેના પૈસા દીધા તે? એ ટકારા, આ શેના પૈસા દીધા? હવે તારા કચરા હાટું આ હક પણ જોવા ગયો તો ને, તારો ડોહો એનું થાય શું? હવે તારો ડોહો એનો ક્યાંય મેળ પડે એવું નથી લાગતું, અને મને એમ થાય કે એને તો બાડી બોબડી છોકરી જરૂર જડશે. શું કીધું? બાડી બોબડી? હા હા, બાડી બોબડી. અરે બાડી બોબડી જેવી પૈણાવી હોત ને તો કેદુના જીજે 17 વાળા તૈયાર હતા, પણ મારા કચરો તો અસલ કેવો હીરો જેવો રૂપારો. મારે તો રોમા માણેક જોઈએ, માણેક. આલે લે, આને રોમા માણેક જોઈએ. તારો ડોહો તારો કચરો હે રમેશ મહેતા જેવો. હવે એને કઈ થોડી કઈ ઓલી જડે રોમા માણેક, એને તો અરુણા હીરાની જેવી જડે. અરુણા હીરાની જેવી. હવે તારા ડોહાનો ક્યાંય મેળ ખાય એવું મને લાગતું નથી. હે માતાજી, માતાજી શું માર કચરો હાઠુ ગેંગ નો સરપંચ થઈ છે? નક્કી કારું કાકા, હાડુ ગેંગનો સરપંચ થાય છે એવું જ મને લાગે. તમારે વાંકાનેર બાજુ ક્યાંય હોય તો કહીજો. ઈ બધી વાત તો સાચી, પણ આ ઓલી નવી માન છે. અરે નવી તો શું, નવીનો બાપે માનસી. કાંઈ નહીં, ખાલી એમ કહેતો તો કે આ બધી ઉપાધિ મારે કરવાની. આ મારા દીકરા કચરાનું હક પણ ક્યાંય ગોઠવાતું નથી. આ કોઈને ગામનાને ઉપાધિ નથી કોઈને ઘરનાને ઉપાધિ. પણ હવે આ કચરાનું હક પણ થાય એવું મને કાંઈ લાગતું નથી. હો જો તમે મારા કચરાનું ગોઠવવા માંગતા હોય, શેના હે બેટા? બક્ષીસ મમ્મીએ દીધા. જો મારા કચરાને જોવા મહેમાન આવતા હોય તો તમે જરાય ડાયલી ના થતા નહીં. ઈ વાત મને ન પહોંચાય, કારણ કે મારો કચરો રહ્યો એ કેવો રૂપાળો. પેલા એને જોવા આવે ઈ મને જરાય ન પોસાય. મારા દીકરા, હવે તારો ડોહો એને જોવાની કોઈ હાય નથી પાડતું, અને પોહાવાની ક્યાં માં વેચસ. એ મારો દીકરો રહ્યો ને પેલા 15-20 કન્યા જોઈ છે, પછી એમાંથી એકાદીને પાસ આવશે ને લાલા, તો એ મને કહી છે કે મમ્મી મને જરાક ઓલી પેલી નહોતી જોઈ, ઈ જરાક ગમી હતી. પછી હું મારા દીકરાને કહીશ, કાંઈ વાંધો નહીં બેટા, આપણે જી જોઈ ને એની એ વાત કરી. જૂનીને સવિતા ભાઈ 100 રૂપિયા બક્ષીસ આપે છે. બજર ના દેતા લાગે. પછી મારો દીકરો જી ગમી ને એના મા બાપ જોવા આવે ને તો વાંધો નહીં, બાકી આ વાતમાં તમે જરાય ડાયલી ના નો થતા. એ જયા, આ 15-20 કઈના જોવાનો ટાઈમ વયો ગયો. હવે તો કોઈ બાપ આ પાડવાય રાજી નથી દિલા, અને જોવાની ક્યાં માં વેચસ. કોક આવે તોય સારું, હવે કોઈ જોવા આવે એવું મને લાગતું નથી. એ ચારેય કોરા બાયોડેટા છપાવી મોકલી છે, પણ મારા દીકરા જેવો શિયાળો આવે ને બાયોડેટા હરગાવીને તાપી નાખે. આપને એમ થાય કાલ જવાબ આવે. અરે રામા મને ચશ્મા આવી ગયા. પણ મારો દીકરો મારા કચરાનો ક્યાંય મેળ પડતો નથી. હે તે હવે ઈ ટાઈમ વયો ગયો. એમ હવે શું કરશું? પણ ક્યાંક કાંઈક ગોઠવવું તો પડશે જ ને. અરે આ નાથા બાપાનો દીકરો જો વાંઢો રહી જાય તો આપણું ચોકમાં ઘર એની માને. અરે
આવતા ને જાતા બધી વહુ આપને મેણા મારતી જાય કે આ નાથા બાપાનો દીકરો વાંઢો રહી ગયો, નાથા બાપાનો દીકરો વાંઢો રહી ગયો. પણ ક્યાંક કાંઈક ચોખ્ઠું ફિટ કરવું તો પડશે. જો હવે જો એને એક બાયોડેટા મોકલાવી હતી ને પાડા બેકર, એમાં થોભણભાઈની આપણી જેવી તેવી વાત આવેલી છે. અને ગાડું બળદિયા બધું ગોઠવી દ્યો, રાજ રચેલું બધું. અને જો મહેમાન આવે અને દીકરો મારો જોઈને આપને ચકરી ખાઈ જાય અને આપણો મેળ પડી જાય તો છોકરો જોવાનું કહી છે નહીં, અને તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ એવું થઈ જાય છે. પણ આ મહેમાન આવે એવું મને લાગતું નથી હો, મારા દીકરા કૂતરા, આ ગામના કૂતરા તો જો કૂતરા એવા લાગે તો મારા કેવાય છે. આવા જો આના ગામમાં. ઓહો હો, લ્યો બોલો. નાથા પટેલ, એ નાથા પટેલ, હે ચિકના, એ ચિકના, નાથા પટેલ નું ઘર ક્યાં હે? ઘર ક્યાં હે? ઘર ક્યાં હે? એ નાથા પટેલ, નાથા પટેલ. નક્કી મારા દીકરા કોક સંભાળતા જ આવ્યા લાગે હો. હારા મરવાના વિયા હો, મરવાના વિયા હો, મરવાના વિયા હો. એ રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. જેસી કરશન, બસ બસ, છેટેથી ભાઈ. તમને રામ રામ કર્યા તો વેવાઈને આપણે જેસી કરશન મહેમાનને ન કરી. પણ ભાઈ મારાનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને. અમારે તો અહીંયા આદર ભાવ બહુ. મહેમાન આવે એટલે અમને એમ થાય ઓહો હો મેં જેવા મહેમાન. પણ મહેમાન આવે કઈ મરી થોડું પડાય કાય. લે એ થોભણભાઈ, હા શેમાં આવ્યા અને કેમ આવ્યા? અરે નાતાભાઈ શું વાત કરું. કરો અરે, કરો. અમે હાથના ફેરામાં આવવાના હતા, હું અને અમારા મિસિસ. અમે બે પાટીએ બેઠા બેઠા હાથનો ફેરો આવ્યો, તે હાથનો ફેરો રહ્યો ને મોતીને જાનમાં સીધો વયો ગયો. હવે એના ક્યાં લગન અરે થયા? ઉભો જ નો રહ્યો. લ્યો બોલો. મોતીના લગન થયા તે હાથનો ફેરો એની જાનમાં જાય. ભલે પણ કઈક સભા આવી છે કઈક, બધા એમ કહેતા હતા જાનમાં ગઈ. હા ઈ સભામાં ગયું. એવું કઈ કહી. પછી શું થયું? પછી બેઠા બેઠા અરે પાણીની બે તો બોટલો પી ગયા. પછી નવનો ફેરો આવ્યો, હા. એ હરી કાઢીને ચડી ગયા. અરે એની માને અંદર પગ દેવાની જગ્યા નહીં, પગ દેવાની જગ્યા નહીં. તો પણ ભાઈ હાથનો ફેરો ન આવે પછી ઈ ટ્રાફિક બધું નો વધી જાય નવના ફેરામાં. અરે એટલે કરતી હોય. અરે હું તો માન ચડ્યો. આ મારા મિસિસ કોકના ખંભે પગ રાખીને આવ્યા. બોલો શું કરું આમાં? આવી રીતે આવ્યા. અરે હારું કર્યું, આવ્યા તો ખરા, આવ્યા તો અમારો ફેરો પાકશી. આવ્યા તો ખરા, પણ નાથા ભાઈ ખારા થતા નહીં તો એક વાત કહું. બે કરો બે. પણ મને હે ને થોડોક ડાઉટ જાય એવું કઈક લાગે. હવે અહીંયા આવીને રામનગરમાં શેનો ડાઉટ? ડાઉટ તો જાય જ ને. જો આ ઉભા ને એ તો તમારા ઘરના લાગે, હા બરોબર, અસલ આમ દેખાવડા ને બધા. પણ ઓલા ઉભા ને ઈ તમારા ડોસી હોય એવું લાગે. ખબરદાર! તારી ડોસી છે તારી. મારી તો દિવ્યા ભારતી છે, દિવ્યા ભારતી છે. હા મોડેલ તો 1995 નું છે. અરે મારી તો દિવ્યા ભારતી હે, ખારી ખારીના પેટની. હે જયા ગાજરનું ઓલું આપણે નો ઓલું અથાણું કરી એવી ખારી ખારીના પેટની. અરે ખારમાં તો બે કહું એટલે અમારે નવી કરવી પડી. અને એનું જે રતન પાક્યું ને ઈ તમે જે આ જોવા આવ્યો હો ને ઈ મિસ્ટર કચરેશ, મારો દીકરો કચરેશ. પણ આ કચરો ક્યાં મરી ગયો? કચરા
લે હજી તો આ ગડિયા ફેરવે. એ કચરા, તને ખબર નથી, આ તને જોવા તારા ડોહા મહેમાન આવ્યા. આ શું મને જોવા આવ્યા? ના ના, ઈ તારા બાપને જોવા આવ્યા. તમને જોવા આવ્યા? અરે મારો ક્યાં પગ ભાંગ્યો? અરે તારું હક પણ ગોઠવવા આવ્યા હે અહીંયા. હા, અને હજી તું આ રમત વેળા કરસ? રાનના જા જા, મહેમાનને રામ રામ કર, રામ રામ કર. ચોકલેટ દે ને તો હું રામ રામ કરું. હવે આને કોણ સમજાવે? આ તો મહેમાન થી ફરકે. હવે જા, કહું એમ કર. આ માણા વચ્ચે ઠાલો મારે ક્યાંક તને ધોકાવો ન પડે. જા, રામ રામ કર. તારો ડો તને જોવા આવ્યા, ક્યાંક પાછા વહી જાય છે ને તો માન માન તો એક તો આવ્યા હે. એ બાપા, આ મને જોવા આવ્યા ને એ તો બરાબર, પણ આ મારી નવી બા જેવડી શું કન્યા છે? એ મૂંગો મર, મૂંગો મર. ઈ કઈના નથી, કઈનાની માં હે, અને આ એનો બાપ હે. અરે કઈના તો હજી ઘરે હે, આ કઈનાની માં હે. સાનું મનું ઈ કે ને એમ જવાબ દે, સીધા જવાબ દે હાલ, એટલે આપણું ગોઠવાઈ જાય. દીકરા, એ કાકા, બોલો, નામ શું છે? એ મારું નામ તો મારા ભાઈએ હે ને અમિતાભ બચ્ચન પાડ્યું. અમિતાભ બચ્ચન. હા, પણ મારી થોડીક ટેવ ખોટી હતી ને, એટલે હે ને મારે ટેવ થોડીક ખોટી, આમ શેરીની પાછળ ઉકેડા ભંભોરવાની. એટલે મને બધાય પ્રેમથી કહે કચરો, એટલે મારી છાપ પડી ગઈ કચરાની. એવું એમ ને ગગા? હા. તમારે જમીન કેટલી? એ ઓલી ધોરી લાઈટ બરે ને હા હા. અહીંયાથી એક જ સર્વે નંબરની 100 વીઘા. ઓહો, એટલી 100 બધી? વીઘા. હા હા પછી આ મારા બાપા રહ્યા ને, હા. એને આ પેલું ઘર ઘેણું કર્યું. નબળું એને જરાય ન હાલે, 25 વીઘા એમાં દઈ દીધી. પછી એમાં એને જાયમી નહીં તો વળી આ બીજું ઠપકાર્યું. પાછું નબળું તો હાલે નહીં, બીજી 25 એમાં દઈ દીધી. અને હવે કદાચ તમે જો હા પાડીને જાવ ને, સર્વે નંબરમાં નામ કાઢ નાખવું. તળબે સલાક ચૂપડા શાક, પછી મુનિયા સરપંચની દુકાને ભૂંગરા ખાવા, ભૂંગરા ખાવા. અરે હાલ્યો બાપા, કોણ અડિયું કાઢે? નાથાભાઈ, આ તમે કહેતા હતા એ તમારો કઈજરો? ના ના, તે ઈ તમારો હે. અરે આજ મારો દીકરો કચરો. પણ એમ નહીં, આમાં તો મને એવું લાગે કે આટા ભુવાઈ ગયા હે. અરે ગાંડાવ, તમને એવું જ લાગે? અરે એ ઊંધા આટાની કપલીન છે, ગમે તેમાં ફિટ થઈ જાય એવી. હવે આટા ભૂહાઈ નથી ગયા, જરાક આટા ઢીલા છે. જરાક તો કાંઈ નથી, મને તો એવું જ લાગે કે હાવ ભુવાઈ ગયા હે. પણ આમ જો, મને તો એમ જોવો ને તો છોકરો લોટકો ને હારો દેખાય, એમ કઈ વાંધો નથી, બાકી આટા નથી લ્યો. તો પણ ભાઈ લોટકો તો હોય જ ને. નાનો હતો ને તે 10 વર્ષ થયો ત્યાં સુધી એની મમ્મીને મમ કરતો. તે લોટકો ન હોય? આ થોડું કઈ ઓલા બાબા બુસ ખાધા હે. એમ નહીં, અને હોશિયાર કેવો ખબર? વાત પૂછો માં, આખા ઘરનો વહીવટ એના માથે. ગામમાં કેટલા કૂતરા ને કૂતરી હોય ને એને ખબર. અને ઈ કૂતરીને કેટલા ગલુડિયા હે ને, કેટલા કારા, કેટલા ધોરા અને કેટલા કાબર ચિત્રા એ ખબર હે. બોલો, આવો તો ઈ હોશિયાર હે. હવે જોયો ઈ કેવો હોશિયાર હે, એનો જલેલો અમે અહીંયા જોઈ લીધો. હજી તો ઘડિયા ફેરવે, ગલુડિયા રમારે. લ્યો, શું આમાં જોવાનું બાકી થયું? તઈ એની હોશિયારીની વાત ન થાય હો. હોશિયાર ને એ તો બરાબર હે. હવે અમે એમ કરો, હા હું અને જીવીની માં હા પરિયાણ કરી લઈ, અમે ઘર પરિયાણ, અને પછી તમને વિચારીને જવાબ આપી. પણ હાલો જીવીની માં આમ સાઈડમાં આવો જરાક. તો પણ ભાઈ પણ ઝટ કરજો, પછી અમારે બાયોડેટાની લાઈન છે. અરે જટ એટલે હમણાં જો 2 મિનિટમાં જવાબ.
પછી વાર નો લગાડતા. જો સાંભળ જીવીની માં, આપણે જીવીનો મગજ છે ને જરાક તે છે. આપણે જીવી હાટું કેટલાય ગામ રેખડા ક્યાંય આપણો મેળ ન પડ્યો. હવે રખડતા રખડતા અહીંયા પાડા બેક આપણે આવ્યા વાઘ પર. અહીંયા મને નાથાભાઈ નું ઘર એને સારું લાગે છે અને રાસ રસીલું બધું સારું હોય, તો આપણને એવું લાગે છે કે આપણે અહીંયા આવ્યા ને તો આપણે એનું શક પણ કરતા જાય. બોલો તમારું શું કહેવાનું થાય? મારું તો કેવું એવું છે કે જો ઘરમાં બળદ ગાડા, હા, ટીવી, ઓલું ટેલિફોન નું ડબલું, હા, એ ખૂણામાં પડ્યું મેં જોયું. બધું સારું છે હા, અને ઠેકાણું સારું છે. હા. આ હક પણ થઈ જાય ને તો આમાં આપને કઈ ખોટ જાય એમ આપણને કાંઈ ખોટ જ નથી. હા, જરાય ખોટ. તમારો બાપ એકવાર લગ્ન તો થવા દ્યો, પછી જોઈ ખોટ કેને જાય, ખાઈટું કોણ. એ નાથાભાઈ, હા, જો અમને મૂર્તિઓ તો ગમે, પણ એને એકવાર હરખી રીતે જોવાની ઈચ્છા હે. હવે મારો બેટો ટીટ કરતો આવ્યો ને પાછો ટીટ કરતો વહી ગયો. એમાં કાંઈ સમજાણું નહીં. બોલો, એકવાર બોલાવો તો હરખો જોઈ લે. હવે તમારો બાપ એની બે માયું અને હું 20 વર્ષ ત્યાં જોઈ એક ધારા, તોય હજી અમને નથી સમજાણો. ઈ તમે શું કલાકમાં કારેલા જોઈશો? અને જો તમારી ઈચ્છા જ હોય જોવાની તો આમાં અહીંયા ક્યાં અમારે તો ડેમો ફી છે. પાછું બોલાવી. એ કચરા ક્યાં મરી ગયો? આવ! હવે દાવની ક્યાં માં વેચસ? આ દાવ વયો ગયો ને તો આખી જિંદગી હાથ ગહવા પડશે. તારો ડોહો કોઈનું હક પણ થાતું નથી અને માન મહેમાન આવ્યા છે અને તું હજી રમવાની માં વેચસ. જોઈ લેજો, હરખો જોઈ લેજો, પછી કાંઈ બદલશે નહીં. એ નાથાભાઈ, જો અમને તો આ શક પણ મંજૂર છે. જીવીની માં દીકરાના હાથમાં 5 રૂપિયા અને શ્રીફળ આપી દો. લ્યો જમાઈ રાજા, 5 એ નાથાભાઈ, એ ગગા કચરા ગાયરું નથી દેતા. ઈ એમ કે અમારી દીકરીનો વર હે, આ તો જમાઈ હે એમ. હા, 5 રૂપિયા શ્રીફળ શું મારી માનતા ઉતારવા આવ્યા હતા? ઈ 5 રૂપિયાને શ્રીફળ તમારી માનતા હાટું નહીં, તમને શક્કર ના પાહે, શક્કર ના જમાઈ રાજા, શક્કર ના પાહે. દિયો પાછા લઈ એ નાથાભાઈ, આજથી આપણે વ્યવહાર. આપણે કીધું નહીં પેલા, એકવાર કહીએ એમાં તો સમજતા જ નથી. આમ આવો ભલે વેવાય થઈ ગયા. તે કાઢો બીડી કાઢો. લ્યો, હવે આને દીકરો પૈણાવો હે ને મહેમાન આગે બીડી માગીને પીએ. કાંઈ વાંધો નહીં, અમે તો લાવ્યા ભેગી ઠેઠ પાડા બેકરની પીઓ, પિસ્ટોલ પીઓ. જ્યાં સુધી મહેમાન દેતા હોય ત્યાં સુધી અમે ગામનાની પીતાય નથી. કાઢો બીડી કાઢો. બાકસ તો મારી ગઈ હતી. અમારા પાડા બેકરની હો. લ્યો જમકુ વેવાણ, જરાક બજરની સપટી બપટી તો ભરો. લ્યો જો વેવાણ, તમે લ્યો ને જૂની વેવાણ, જરાક ઓલી અસ્મિતાને દઈજે. હે વેવાણ, તે તમારા ગામમાં હજી બજેર જ હાલે? હા હો, અમારા ગામમાં બાયું વિમલે પહોંચી ગઈ. નો હોય. હા, તે લાવો બજેર હોય તો બજેર, એ તો જાજા મોટે જાય એમ. હારું રેડી કેવાય. લ્યો
એ જમકુ વેવાય તમારું પીર કયા ગામ? અમારું પાડા બેકડ આંબળું ટપી. આલે લે પાડા બેકર. તે તો આપણે ભાઈ બેનું થઈ. લે કેવી રીતે? એ જો વાત જાણે એમ હે ને વેવાણ કે અમારા પરિવારમાં કોઈને લગ્ન હતા જ નથી. તે આ તમારા વેવાય ન્યા રહીને હું ત્રીજી ઘરે હોઉં. લે કઈ રીતે? તો તમને પેલા ઘરે હું વાંધો પડ્યો? એ પેલા વેવાય ઘરે વાત કરું ને, જો સમજીને વાત કરું ને તો હજી જર્જરી આવી જાય. લે કેમ? પેલા ઘરે રહ્યો ને મારો ઘરવાળો એવો મીઠા નીતાણ વાળો કે મારો દીકરો કાંઈ ખબર ન પડે. તે આપણને એવું થોડું પોહાય? આપણે રહ્યા પાણીયારીના પેટના. સાચું હો. તે રાતે હું તો મૂકીને ભાગી. લે કઈ રીતે કર વાત? તો બીજા ઘરે તમને શું વાંધો પડ્યો? બીજા ઘરે એથી હા ઊંધું જ થયું. એ પેલા ઘરે જેવો મોરીના પેટનો હતો ને, બીજા ઘરે એવો જ ખારીના પેટનો. એ વગર વાકે ઢીબી નાકે મુરજી મારો દીકરો કાન નો દિયો. એ વગર વાકે મારે વાયા સોડા પાડી દીધા. અને પછી તો શું થયું, મારો દીકરો કીએ પેલા ખોરે મારે દીકરો જ જોઈ. અરે તમારો બાપ આ શું મશીન છે? મશીન છે. પછી પાછી હું રાતે હું તો મૂકીને જ આવતી રે. જૂની વ્યવહાર તમારી તો વાત કરો. જો મારી વાત કરું ને તો આ આમરણ 24 રહી ને એમાં મારા બાપનું ના ખારું પણ આબરું કાંઈ નહીં. એટલે મારા બાપા થોડાક થાયકા ક્યાંય મેળ ન પડ્યો. પછી એને એક સ્કીમ બહાર પાડી કે આ જૂની આરે જો કોઈ લગ્ન કરે ને તો આપણે ટિકિટ ડ્રો કરી. તો 50 ટિકિટો બહાર પાડી કે કોકને તો લાગશે ને. આ સાર્વજનિક ડ્રો કર્યું? કે મેળ તો પડતો નહોતો. પછી એવું થયું ને ઓલા છોકરાને મહાણિયાનો ડબલું નાખવા મૂક્યો તો કોરી ટિકિટો લઈને વયો ગયો. તે કોઈને લાગી જ નહીં. વરી પાછા મારા બાપા આટા ફરે વરી 2-4 જણાને પૂછ્યું તો એને બીજો આઈડિયો એવો દીધો કે આની આરે જે કોઈ લગ્ન કરે ને એને અમે લગ્નનો ખર્ચો દઈશું અત્યારથી ઊંધો. તો એમાંય મારો દીકરો મેળ પડ્યો નહીં. પછી મારા બાપુ થોડાક પૈસા વાળા, આ નાથા બાપા રહ્યા ને અવારનવાર વ્યાજે પૈસા લેવા આવે. એવું તો એમ કરતા અમારે બેન થોડોક મેળ પડી ગયો. કેમ? એને કોઈ દેતું નહોતું અને મને કોઈ લઈ જતું નહોતું. આમ કરીને અમારો મેળ પડ્યો. ઈ વાત તો સાચી વેવાણ. તમે નવી વેવાણ કેટલા ઘરે શું કર્યું ને શું ન કર્યું બધું પૂછ કરો. જૂની વેવાણ તમે શું કર્યું પણ તમે તમારું તો કઈ કહેતા નથી. હવે અમારી શું વાતું કરી? હવે હું ને તમારે વેવાય બે એક જ ગામના. જે ગામમાં ઓલો દુકાન નહોતું પડ્યું, હા 1994 માં તેવડું રાહત કામ આવ્યું. હા રાહત કામ ચાલુ થયા હતા. સાચું. તે ખાતા ગારવામાં બેને ખાતું ભેગું એક જ ખાતું નો. હા વેવાય રહ્યા ને હુંડલા ચડાવતા જાય, હુંડલા હારતી જાય. હા બરોબર. હુંડલા ચડાવતા જાય, હું હુંડલા હારતી જાઉં અને એકા બીજા હમું જોતા જાય. એ તો વેવાણ તમને ઈલું થઈ ગયું. પછી ઈલું થઈ ગયું અને અમે બે કરી લીધા ભાગીને લગન. ભાગીને ધોળ ભાગ્યા નો હોય. તે પછી તમારે આવરો થઈ ગયું. પછી થોડાક દી રહ્યા પછી ક્યાં જાય? હા ઈ હમેથી બોલાવ્યા. હા ઈ તો સાચું. અંબારામ થોડાક મારા દીકરા ઠરડાઈને રખડે પાછો આવરો કરી લી હો. થોડાક દી બધી બાયુએ વાતું કરી અમારે. એ થોડાક દી જ વાતું કરે વેવાણ, પછી તો બધું એની મેરાય થાલે પડી જાય. પડી ગયું આરામથી. આપણા ગામમાં એક જ બસ આવે તો એ વહી જાય છે તો હાલીને પીપળે 4 રસ્તા જાવું જોઈએ. હાલો તમારી દીકરીને કહીજો કે એક મને સરસ મજાનો ફોટો મોકલે અને મોરબી હટાણું કરવા આવે ને તઈ એને કહીજો કે મને હે ને સમાચાર મોકલે. અમારે ટોકીજમાં જાવ પિક્ચર જોવા, ભૂલતા નહીં હો. મેં ક્યાં એનો ફોટો માંગ્યો?
તમે એનો નથી માગ્યો, એની દીકરીનો જ માગ્યો હે. જરાક શરમ રાખ, શરમ રાખ. આ બેહી ગયા લે. હવે તમે છોકરાને વટો હો તો તમે ક્યાં ઓછા ઉતરો એવા હતા? જરાય નહીં. આપણા જે હપ્પડ થયું અને હું મોરબી આવી હતી તો તમે પરાયણે મને ઓલા ભટભટિયામાં બેહારીને માટેલ ફરવા લઈ ગયા. આવો માટેલ ફરવા જ લઈ ગયા. તેરી ચાલ હતો આ. પછી ઓલી તમને ખબર હે ને નાથા બાપા, ઠેરી વાળી સોડા પીધી. હવે લેતા તો લઈ લીધી પણ એકઈને ખબર ન પડે કેમ પીવી. આમ કરીને ઊંધી મારી તો ઠેરી આડી આવી જાય, પાછી કરી તો સોડા નીચે આવી જાય. તે બપોર તો એમાં પાડી દીધું અમે. અને તારી જીવ લબક લબક કરતી હતી હો ઈ સોડા પીવા હતું. જો જમકું વેવાય, હજી તમારા ને અમારા વેવાય ને કેવો પ્રેમ ખબર? કેવો વાત જ જવા દ્યો. અમારા બેની હગાઈ થઈ ને તો અમે ફરવા ગયા મોરબી. હા, તી જૈન માં લઈ ગયા તમારા વેવાય. હા, ઈ જૈન ની વાત નો થયો. તે મેં કીધું ગોલો ખવડાવો. મારા રોયા કે ગોલો તને નો ખવડાવો, તને તો કે આઈસ્ક્રીમ નો કોણ લઈ દઉં. પણ કોણ જાલતા મને નો આવડે. એ અણી રાખી માથે અને ઓલો લોંદો રાખ્યો નીચે. ગોળો ગોળો એ જેવો પૈકડો એવું તો લબો તબો લબો તબો 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 તબો. કાંઈ ઓછીના નથી. હજી ગામમાં કોઈક વિડીયોની કેસેટ લઈ આવે ને હા તો ર ના ગોયા. મૂંગીની રે મૂંગીની હારી નથી લાગતી. અહીંયા માણા વચ્ચે મનાણી હો. હવે આ નવા હગા હે, આપણે ગામમાં તો આબરૂ નથી. અહીંયા નવા હગામાં આપણે આવ્યા હી ને તો થોડી ઘણી રહેવા દેવાય. હોય એવું વર્તાય ન જવાય. એ નાથા પટેલ, તમારે લગ્નની તારીખ નક્કી કરો અને જટ અમને સમાચાર મોકલાવો. તમને ખબર હે ને અત્યારે જમાનો કેવો. અરે કોકને ગામમાં ખબર પડે કે નાથા બાપાની આ મહેમાન આવવાના હે અને રાતે ફાઇટ મારે તો હક પણ તૂટી જાય. ખબર હે ને? જરાય ચિંતા કરો માં, જરાય ચિંતા કરો માં. ડૂટીએ હાથ દઈને હુઈ જાવ. હવે એ બધી જવાબદારી મારી. હવે જેવા કંઈક ગોર મહારાજ આપને સમાચાર દીએ કે આ તારીખ આવી છે એટલે તરત જ તમને જાણ કરું. અને તમે જરાય ચિંતા કરો માં. તમારે બધી મારી જવાબદારી. તમારે તમે જાઓ. હવે એ રામ 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 રામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી હાશ હાશ. લાલા હવે કઈક નિરાશ થઈ. હવે કઈક નિરાશ થઈ. મારું દીકરું મારા કચરાનો મેળ ખાઈ ગયો તો ખરો. ભલે છેલ્લે છેલ્લે પણ ખાઈ ગયો. આ કચરાને અને આપણા પરિવારને બક્ષિસ આપે. ગંગારામ બાપાના પરિવારને બક્ષિસ આવે. હવે તમારો ડો આ નાથા બાપાનો ઘર સંસાર નથી, આ ગંગારામ બાપાનો જ ઘર સંસાર હે. ઘર સંસાર હે, ઘર સંસાર હે. એ જો કચરાના બાપા આમ ના આવો, આમ ના આવો. હવે ડાયલી ના જરાય થાતા નહીં. આપણે કચરાના લગ્ન તો નક્કી થઈ ગયા પણ આપણે સંતાનમાં કચરો એકનો એક પાણા હતા એટલા પીર કર્યા ત્યાં જૈનમો. અરે આઈવીએફ સુધી પહોંચી ગયા હતા કચરાના બાપા. ત્યાં છોકરાનું મોઢું જોયું. અને જો તમને કહી દઉં આપણે વ્યવહારે હારો. તમારે આપણે કચરાના લગ્નમાં જરાય કાંઈ કચાશ રાખવાની નથી થતી. નો કેવું પડે ધામધૂમ. અરે મારા દીકરાને એકનો એક દીકરો હે, ધામધૂમ થી પૈડાવો હે. આમ જોતું રહી જાય, જોતું. નવીના છોકરો પૈણે હે.
ધામધૂમથી જ કરવા, ભલે વેચાઈ જાય પણ પાર્ટી પ્લોટમાં કરવા. હા, હવે રહી હોય તો વેચી નાખો, બાકી મારા છોકરાને એવો ધામધૂમથી પૈણાવો, ગામમાંથી તમારે જ્યાંથી પૈસા ગોતવા હોય ત્યાંથી ગોતી આવો, બાકી ધામે ધૂમે પૈણાવો હે, ધૂમે ધામે. આ ડોસિયું કેદીની રાહ જોવે કે હમણાં ક્યાંય ભજીયા નથી ખાતા, ભલે બહાટી બોલાવી દેવી એની મને. અને હે કચરા, તઈ તું કઈક કામ ધંધે ચડી જા. એ આ કચરાના લગ્ન જો થતા હોય ને તો મારા માવતરિયા રહ્યા ને ગાડું ભરીને વાસણ લઈ આવવાના હે. મારા દીકરા હમાય છે ને માવતરિયા જોયા એ પરમદી ઓલી શેરીમાં ભજીયા કર્યા હતા ને ઈ જ તારા માવતરિયા ને. એ ઓલી પૂછલી કેટલા ખાઈ ગઈ, કેટલા ખાઈ ગઈ. મારી દીકરી મરચાના, એ મરચાના દઈ છે વિપલા, મરચાના દઈ. એ તારા માવતરિયાની તો શું વાત કરું, એ તારા માવતરિયાની ક્યાં ખોડે. એ મારા દીકરા ખાઈ ગયા એનો તો વાંધો નહીં, પણ ઓલા અરવિંદના ખેતરમાં હજી લીલા પોદરા હુકાતા નથી, હુકાતા નથી. તઈ નવી તું વળી મોટી મોટી કરે તે તારા માવતરિયાની ક્યાં આબરૂ હે. આપણા ઓલા કચરાના રાંદલમાં તૈડા અને ઓલો ચેન ખોવાણો તો ઈ કોણ તારા માવતરિયા નહોતા. અને અહીંયાથી ગયા ને તો ગાડલા નીચેથી ડાયપર નીકળ્યા, ડાયપર. એ ડાયપર ડોહા તારા માવતરિયાના, મારા નહોતા. જોઈ ગયો ડાયલીની જરાય થતી નહીં, નકર મજા નહીં આવે. મારા માવતરિયા વિશે જરાય કીધું ને તો જરાય મજા નહીં, બાકી તારા તો મેં જોઈ લીધા. પણ હું ક્યાં કાંઈ બોલી હતી. આ કારા મોઢારી ડાકણ જેવી જ બધું ઉખેડ્યું. આમાં મારો શું વાક? એ હું તો આ હાયલી. લે લે, હું આ હાયલી જઈ હોય તે ઠઈને ભાગાવારી કરવી. એ તારો એકનો ક્યાં કુંવારો રહી જાય, મારોય રહી જાય ભેગો. તું હાયલી તારા હું હાયલી, તારા હું હાયલી, તું હાયલી તારા હું હાયલી. કેવા ભવાડા થાય છે. આવા ભવાડા જો રોજ રોજ કરવા હોય તો એના કરતા લગ્ન કરવાનું માંડી વાર ને. ઓ બાપા, મારે તો લગ્ન કરવા જ છે. હજી કાંઈ બગડ્યું નથી હો, હજી માંડી વાર. આપણો તો બાપા એક જ મુદ્દો હે, લગન લગન ને લગન. નહીં માને મારો દીકરો, આને કોણ સમજાવે. આ બે આગળ ભાગવત કર્યા જેવું તો ભલે એનો મુદ્દો લગન લગન ને લગન જ હોય, તો હાલો લગન જ કરી નાખવા આવે મારે.